પણ કે આશ્ચર્યરૂપ દુઃખ રહિત આત્મામાં જ વ્યાસક્ત યોગ દ્રષ્ટિવાળા હોઈને સર્વના સાચા સખા. એટલે વસ્તુ તો એ કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી એમ કહે કે દેહાધ્યાસે સહિત જીવ વર્તતો હોય છે ત્યાં સુધી એમ કહે કે દેહની અંદર તો દુઃખ રહેલું જ છે. એટલે એમ કહે કે એ દેહરૂપી દુઃખ જે છે એનું અનુસંધાન સામાન્ય જીવને કાયમ આદિવ્યાધિ ઉપાધિથી એમ કહે કે શું એ આદિવ્યાધિ ઉપાધિ નામની જે જન્મ મરણ નામની જે બીમારી કઈ આદિવ્યાધિ ઉપાધિ એ ત્રણ પ્રકારની જે આપદા છે એમાં જીવ કાયમ શેકાયા કરે છે. તો બધોની તો આ વાત કરી, પણ જે એમ કહે કે યોગ દ્રષ્ટિવાળા છે અને એ એમ કહે કે દુઃખ રહિત, એટલે જેમાં જરા પણ દુઃખ રહ્યું નથી. કયું દુઃખ? આદિવ્યાધિ ઉપાધિનું દુઃખ, જન્મ મરણ રૂપી જે ભય એનું દુઃખ રહ્યું નથી. એવા દુઃખ રહિત આત્મામાં જ વ્યાસક્ત યોગ દ્રષ્ટિવાળા હોય. એટલે આત્માની અંદર જ એ લોકો કાયમ માટે એમ કે રમણ કરનારા હોય છે, યોગ દ્રષ્ટિવાળા છે. યોગ દ્રષ્ટિવાળાનો મતલબ અર્થ અહીંયા એવો કરવો કે પોતાના મન અને ઇન્દ્રિયોને જીતનારા છે. જે યોગી છે તે એમ કે એના સમગ્ર 10 ઇન્દ્રિયો અને 11મું મન જે છે એને સર્વ વિષયમાંથી એમ કે ઉખેડીને એમ કે ભગવાનની અંદર લગાડવાની કોશિશ કરે છે. બીજી એક વસ્તુ એવી છે કે જે આત્મામાં રમણ કરનારા છે એ પણ એમ કે દરેક વિષયમાંથી પોતાની વૃત્તિ તોડીને પોતાના આત્મા તરફ એ વૃત્તિને જોડે છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે દુઃખ રહિત આત્મામાં જ વ્યાસક્ત યોગ દ્રષ્ટિવાળા હોઈને સર્વના સાચા સખા. એટલે જે એમ કે સર્વના એટલે દરેક હૃદયના એમ કે સાચા સખા છે. એટલે દરેકના એમ કે સાચા મિત્ર છે. તે સદાય સમીપે રહેલા. એટલે હૃદયને વિશે જીવ રહ્યો અને જીવને વિશે જે પરમાત્મા રહ્યા તે સર્વભૂતોના સત્ય સુહૃત. સર્વભૂતોના એટલે દરેક જીવોના અનંતકોટી બ્રહ્માંડમાં અનંતકોટી જીવ છે એ બધાના એક સત્ય સુહૃત. સત્ય સુહૃતનો અર્થ એવો લખો કે એનું સારું ઈચ્છનારા. આપણે કહીએ ને કે ભાઈ મારો મિત્ર જે સુહૃત નહીં કરતો એવો થાય ને આપણું સારું ઈચ્છનારો એમ કે આપણો મિત્ર હોય જે આપણા હૃદયની વાત જાણતો હોય અને આપણું કાયમ સદાને માટે સારું જ ઈચ્છતો હોય એવો આપણો મિત્ર હોય. એ પ્રમાણે પરમાત્મા એમ કે સર્વ જીવના સરખા સાચા એક સત્ય એટલે ત્રિકાળવાદી અનંત કોટિકારથી એ પરમાત્મા જેમ કે આ જીવના સાચા મિત્ર છે અને એના સાચા સુરત એટલા માટે ગયા. સર્વ કર્મ સમ આરાધ્ય. એટલે એમ કે સર્વ કર્મથી એમ કે એક સરખી રીતે એટલે પરમાત્મા જ આરાધ્ય છે. એટલે આરાધન કરવા યોગ્ય અનંત કોટી બ્રહ્માંડમાં ત્રિલોકીમાં એક ભગવાન જ છે. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે જે જીવ દેવતાઓની પણ આરાધના કરે છે એ વસ્તુતા એ શું છે કે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એ નિરુક્તિને આધારે એમ કે એ પરમાત્મા કેશવ પ્રતિ જ એમ કે તમે જે કોઈ દેવોને નમસ્કાર કરો છો એની ઉપાસના કરો છો પહોંચે છે. કેમ? વસ્તુતા એ દેવતાઓમાં રહીને પરમાત્મા વાસુદેવ જ એમ કે સર્વ કર્મ ફળ પ્રદાતા છે અને ઉપાસનાનું ફળ આપનારા છે. અને દેવતાઓને જે એનું દૈવત છે કે ઐશ્વર્ય છે કે સામર્થ્ય છે એ પણ ભગવાન થકી જ પ્રાપ્ત થયું છે. એટલે સર્વ કર્મ સમારાધ્ય તો વસ્તુતા આમ જોવા જાવ તો વાસ્તવિકતામાં કોણ છે? પરમાત્મા વાસુદેવ જ છે. બીજા જે કોઈનું આરાધન થાય છે એ તો પરમાત્માએ એને આપેલી શું કહેવાય સામર્થ્ય એને આપેલું કે એને આપેલું એ ઐશ્વર્ય કે એને પરમાત્માની પૂર્વે ઉપાસના કરી છે એ કારણે એની બીજા ઉપાસના સામાન્ય જીવ કરે છે. કોની? આ દેવતાઓની. અને એ દેવતાઓ એના બદલામાં પેલો એની ઉપાસના કરે એટલે એના બદલામાં પેલા જીવને એમ કે થોડી ઘણી જે કોઈ જન્મ મરણ તો ભગવાન સિવાય બીજું કોઈ ટાળી નહીં શકતું, પણ બીજા જે કોઈ એના દુઃખ હોય આલોક સંબંધિત એમ કે એ દેવતાઓ જે કંઈ કરી શકતા હોય એ પ્રમાણે એને દૂર કરે છે. પણ એ દેવતાઓ માટે પણ આરાધ્ય પાછા એ પરમાત્મા જ છે. એટલે અહીંયા કહેવા એવું માંગે છે સર્વ કર્મ સમારાધ્ય જોવા જાવ તો અનંતકોટી બ્રહ્માંડમાં એક પરમાત્મા વિષ્ણુ વાસુદેવ ક્ષેત્રજ્ઞ રૂપે એ જ છે. એટલે આપણે વાયા દેવતાઓ થકીએ ભગવાન પાસે જવું એના કરતાં સીધા ના જઈએ એમ. એટલે તમે કોઈ દેવતાઓની આરાધના કરો ઉપાસના કરો એના કરતાં ભગવાન વાસુદેવની ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ છે. કારણ કે શાસ્ત્રોમાં સર્વ કર્મ આરાધ્ય સમ આરાધ્ય તો કોને કયા? પરમાત્માને જ કયા. પરમાત્મા જે સૌથી મોટું એમ કે અનંતકોટી બ્રહ્માંડમાં રહેલું એવું તત્વ છે જેને એમ કે વિશિષ્ટપણે કોનાથી ચિત અચિત બંનેથી વિશિષ્ટ કહ્યું. વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ચિત એટલે ચેતનોમાં એટલે બધોથી માંડીને મુક્તોથી માંડીને નિત્ય મુક્તોથી માંડીને 14 લોકના બ્રહ્માંડમાં રહેલા દેવતાઓથી માંડીને જે કોઈ નાનામાં નાના જીવ હોય કે મોટામાં મોટા જીવ હોય એ બધામાં સર્વ રીતે કોઈ એક રીતે કોઈ એક પ્રમાણથી નહીં સર્વ પ્રમાણોથી સર્વશ્રેષ્ઠ કોઈ હોય અને સર્વશ્રેષ્ઠ હોય એની આરાધના કે ઉપાસના થાય. તમે ઉપાસના કે આરાધના કોની કરો?
તમારા જેવો કોઈ હોય ને તમે એમ કહો કે ભાઈ 2-5 લાખ રૂપિયા આપજે, પેલો કે હું તારા જેવો જ છું, હું તને કાં આપવાનો. પણ પેલો બહુ મોટો વેપાર કરતો હોય અને રોજનું કરોડોનું ટર્ન ઓવર હોય તો તમે એની પાસે 2-5 લાખ રૂપિયા માંગવા જાવ તો કે લઈ જજે ભાઈ, જા ભાઈ, મહિનો 1.5 મહિનો 2 મહિનો એને જ્યારે છૂટ થાય ત્યારે આપજે, મારા માટે કંઈ બહુ મોટી વાત નથી. એમ પરમાત્મા જ અનંત કોટી બ્રહ્માંડમાં સમારાધ્ય છે. કારણ કે શું છે, તમે કોઈ પણ પ્રમાણથી કોઈ પણ રીતે ભગવાનને કોઈ પણ શું કહેવાય કે પેરામીટરથી તમે ચેક કરવા જાઓ શાસ્ત્રોની દ્રષ્ટિએ, શ્રુતિઓમાં કે સ્મૃતિઓમાં, દરેક રીતે અનંત કોટી ગુણોએ કરીને પણ પરમાત્મા સર્વે ગુણે સંપન્ન છે. એટલે તમે કોઈ પણ પેરામીટરથી ચેક કરવા જાઓ તો અનંત કોટી બ્રહ્માંડમાં પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. એટલે ઉપાસના તો સર્વશ્રેષ્ઠની થાય એ પ્રમાણે જોઈએ તો પણ સર્વકર્મ સમારાધ્ય કોણ છે? ભગવાન વાસુદેવ એ જ છે. આમાં એક એક શબ્દો લખેલા છે, એના અર્થો બધા એવા જોરદાર છે ને કે જો કોઈ વિદ્વાન માણસ હોય તો એક એક શબ્દના અર્થ પાછળ મહિનાઓ નીકળી જાય, એક શબ્દના અર્થ પાછળ મહિનાઓ નીકળી જાય. બરાબર. પણ આપણું શું છે, લિમિટેડ નોલેજ છે અને આપણે એ પ્રમાણે લિમિટેડ વાત કરીએ છીએ. અપરિમિત આનંદમય. અપરિમિત આનંદમય એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે દુનિયામાં જે કોઈ વસ્તુમાંથી જીવને જે કોઈ આનંદ આવે છે એ બધો પરિમિત છે. ભાઈ અશોકભાઈના મોબાઈલ કાગી, અશોકભાઈ નથી આવ્યા, અશોકભાઈનો મોબાઈલ, તો અશોકભાઈ કેટલા મોબાઈલ બદલી નાખ્યા. જ્યારે નવો લઈ ત્યારે એમને આનંદ આવતો હોય કે ભાઈ આ જૂના કરતાં સારો છે. હવે જૂના કરતાં સારો છે અને એમાં જો આનંદ આવતો હોય તો પછી એ જૂનો થાય ત્યારે એને બદલવાની કોઈ જરૂર નથી. પછી મારી જેમ 10 વર્ષમાં એક મોબાઈલ બદલાયો મારો ને આ બીજો ચાલે છે, હવે કદાચ ત્રીજો લેવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે મારો ભાઈ એને મોબાઈલની જરૂર જ નથી તો મોબાઈલ વાપરતો જ નથી. બરાબર. એ તો મને જરૂર નથી તો કાં છે. હવે એવા પણ માણસ હોય જે વર્ષમાં 4 મોબાઈલ બદલી નાખે. હવે જો મોબાઈલમાં એને અપરિમિત આનંદ આવતો હોય તો જ્યારે જે મોબાઈલ એ લે છે ત્યારે તો એના માટે બરાબર જ હોય છે કે આ સૌથી સારો છે મારા માટે, એટલે એ સારો જ લેતો હોય ને. કંઈ 4 બદલતો હોય તો એ તો જેવો તેવો માણસ તો હોય ને. રૂપિયા પૈસા બરાબર વધતો હોય અને ખર્ચા કરવાવાળો માણસ હોય તો જ એ લેતો હોય ને. તો પછી એને એ મોબાઈલ બરાબર હોય તો 4 મહિના 6 મહિના એને બદલવાની કેમ જરૂર પડી જાય છે? સમજો. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેમાં અપરિમિત આનંદ હોય. આનંદ જેમાં બધામાં રહ્યો છે તે બધો કેવો છે? પરિમિત છે. બરાબર. એટલે એનું માપ છે અને એ માપ એવું છે કે બધાનું માપ એ શાસ્ત્રોમાં લખ્યું જ છે કે આ વિષયમાં આટલું સુખ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે ઇન્દ્રિયોના જે વિષય છે એ ઇન્દ્રિયોને જે આનંદ આપે. બહાર સારું ગાયન વાગતું હોય, સમજો જૂની ફિલ્મનું વાગતું હોય તો અહીંયા બેઠેલા સફેદિયાને, અને નવી ફિલ્મનું વાગતું હોય તો અહીંયા બેઠેલા કાળિયા વાળવાળાને. બરાબર. તો એનો આનંદ સમજો વાગે તો ગાયન જ છે. જે શ્રોત્ર ઇન્દ્રિય કરીને સાંભળવાનું છે, શબ્દ શ્રોત્ર ઇન્દ્રિય કરીને સાંભળે બધા. બરાબર. હવે પેલા ભાઈ જે કોઈ ગવડાવતા હોય કે ડીજે વગાડતા હોય કે ચાલુ કર્યું હોય કોઈને ત્યાં કંઈ પ્રસંગ હોય અને ગાયન વગાડતું હોય એના પ્રમાણે, ત્યાં નીચે લોકો થીરકતા હોય તો વાત માનવામાં આવે, પણ અહીંયા સભામાં બેઠા બેઠા બી અમુક નામ થીરકવાનું મન થઈ જાય. કેમ થીરકવાનું મન થયું? ને પાછું એને લગતું વાગે તો જ પાછું. હવે સફેદી વાળવાળાને નવા જમાનાનું વાગે છે કે તમારા જમાનાનું કંઈ સંગીત છે એમ કે નકરો ઘોંઘાટ છે. અને તમે અત્યારના છોકરાને જૂનું કહું કે તમારા જમાનામાં કંઈ સંગીત હતું, લોકો રડ્યા જ કરતા હતા, રડવા સિવાય કે આવડતું જ નહીં હતું તમારા જમાનામાં. વિષય એકનો એક જ છે, શબ્દ. ઇન્દ્રિયો પણ એકની એક જ છે. શું? કાન. બધાના સરખા જ કાન છે, કે આમાં કંઈ ફરક તો છે નહીં. સમજો. આ હાઈટ બોડીના હિસાબે થોડો ડિગ્રી 2-4 ઇંચના આમ તેમ ફેર હોય, અને ઇન્દ્રિયો તો પાછી છે કે અંદર રહેલી છે. આ તો ગોલક છે, એનું સ્થાન છે. બરાબર. 5 ભૂતોમાંનું જે આ ગોલક કહ્યું તે તો એનું ગોલક, સ્થૂળ શરીરની અંદર રહેલું એનું ગોલક છે. ઇન્દ્રિય તો છે કે અંદર આવેલી છે. હવે ઇન્દ્રિય એક, વિષય એક, પણ પાછા વિષયમાં બી પાછું વિભાગીકરણ કે કોઈને જૂના ગાયન ગમે ને કોઈને નવા ગાયન ગમે ને કોઈને વચ્ચેના ગમે ને કોઈને શાંત ગમે ને કોઈને એક જ આના કમ્પોઝનના ગમે તો કોઈને બીજાના ગમે ને આમ બધું અલગ અલગ બધાનું. એમ બધાનું મળતું નહીં આ બાજુ. એટલે તુંડે તુંડે મતી ભિન્ને જેવું. હવે આનો કહેવાનો મતલબ શું કે એ બધામાં પરિમિત આનંદ રહ્યો છે, અપરિમિત નહીં રહ્યો. જો અપરિમિત રહ્યો હોય તો બધા સાંભળે બધાને એમાં આનંદ સરખો આવી જ જાય. કારણ કે એમાં બધું જ છે. તો પછી કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બધું જ મળતું હોય તો તમારે પછી બહાર બીજે કંઈ જવાની જરૂર છે? પણ આવું કેમ થાય છે કે બધાની વૃત્તિ અલગ અલગ છે અને જે વિષય છે એમાં આનંદ પણ પરિમિત રહ્યો છે.
એટલે કોકને કંઈક ગમે તો કોકને કંઈક ગમે, પણ જે પરમાત્માનો ભક્ત છે પરમાત્મામાં એવો અપરિમિત આનંદ છે, એવો અમાપ આનંદ છે કે એક વખત એને પરમાત્મામાં અપરિમિત આનંદ આવી ગયો તો પછી એને જગતમાં બીજા કોઈ આનંદની જરૂર પડતી નથી. લાઈક ડિપાર્ટમેન્ટલ સ્ટોર, કે નવું ઘર લીધું હોય તો મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ચાલ્યા જાઓ એટલે બીજી કોઈ દુકાને જવાની જરૂર પડે જ નહીં. બહાર નીકળો 4-5 લાખ રૂપિયાનું બિલ બને અને ઘરે જઈને એને બેંકમાંથી સીધા તમે ધડામાં દઈને નેટ દ્વારા ચૂકવી દો એટલે તમારા ઘરમાં બધો સામાન આવી ગયો. પેલો કે આખું ઘર ખાલી હતું, આખું ભરાઈ ગયું આજે એક જ દિવસમાં. આ શું કરી નાખ્યું ભાઈ એણે કંઈ નહીં કહ્યું. એ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈને ખાલી બતાવીને ચાલ્યો હોય કે આ બધું મોકલી આપો. આવું પરમાત્માનું કામ છે, અપરિમિત આનંદ. ભાઈ ભગવત ભક્ત હોય એને કોઈ વસ્તુની જરૂર કેમ નહીં પડતી, સમજો. નરસિંહ હતા કે મીરા હતા, નરસિંહ મહેતા પાસે તો પોતાની મહેતાઈ તો હતી જ, પણ એમાં એને કંઈ રસ નહીં હતો. ને મીરાબાઈ તો રાજઘરાણાના હતા, તે બધું છોડીને ભજનમાં કેમ લાગી ગયા? કે ભગવાનમાં એટલો બધો અપરિમિત આનંદ વર્તે છે કે પછી રાજઘરાણાના મોટા રાણી હોય, આટલું મોટું પદ હોય ને આટલું બધું વિષયનું સુખ હોય તો પણ એ પછી કેવું એમાં કંઈ મજા નથી આવતી, કારણ કે એમાં પરિમિત આનંદ છે. અને જેને ભગવાનના સ્વરૂપનો ભગવાનનો આનંદ ચાખી લીધો એક વખત ત્યારે એને ખબર પડે કે આ અપરિમિત આનંદ છે ને પેલો તો હાવ એની આગળ પરિમિત આનંદ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે કોક જીવને એમ કહે કે સમાધિ થયો હોય ને ક્ષણ માત્ર પણ જો સમાધિ થયો હોય એને અને ભગવાનના સ્વરૂપનો આનંદ એને થયો હોય તો પછી એમ કહે કે એ જ્યારે આનંદ થાય પછી જ્યારે એ બહાર આવે ત્યારે એને એમ થાય કે ઓ એક ક્ષણ માત્રનો આનંદ ને એવું લાગે કે ઓ કેટલા કાળથી હું એમ કહે કે આનંદ ભોગવતો હતો અને કેટલું બધું અંદર સુખ હતું. કહેવાનું તાત્પર્ય એવું છે કે જેને ભગવાનમાં આનંદ આવી ગયો એ અપરિમિત આનંદ છે. એટલે પેલો ભગવાન કહે કે ભૂત અને અમે જેને એક વખત પકડી એને છોડતા નથી. જેને ભૂત વળગે એ છોડે નહીં કોઈ દિવસ ભૂત એને, બરાબર? ભૂત એને છોડે નહીં એટલે એનો કહેવાનો મતલબ શું? ભૂત એનું કામ માંગે. પેલી જૂની કઈ નહીં આવતી હતી, જેને ભૂત સાધ્યું એને ભૂતને કામ આપવું પડે, નહીં તો ભૂત એને ખાવા દાઈ પાછો દોડે. એમ ભગવાન પણ એવા છે કે જો એક વખત કોઈને ભગવાન રાજી થઈ ગયા કોઈની ઉપર અને ભગવાન એક સર્વ રીતે આંઠે પર આનંદમાં પેલો રહેતો હોય અને ત્રિકાળમાં એને ભગવાન જ દેખાતા હોય, બરાબર? 24 કલાક ભગવાનની મૂર્તિ અખંડ એમ કે એને દેખાતી હોય, ભગવાન એને કાયમ છોડતા નહીં હોય ને એ ભગવાનને ન છોડતો હોય તો પછી એને એ આનંદમાં સમગ્ર જગતની એવી વિસ્મૃતિ થઈ જાય છે. એ વિસ્મૃતિ થવાનું કારણ શું? કે બીજે જે કોઈ આનંદ રહ્યો છે તે કેવો છે? પરિમિત છે. અને ભગવાનમાં જે કંઈ આનંદ છે તે કેવો છે? અપરિમિત છે. હજુ ઊંડાણમાં જઈએ તો હજુ આને થોડુંક તત્વજ્ઞાન તપાસીએ, સમજો. બીજે જે કોઈ આનંદ પરિમિત રહ્યો છે એ પણ પરમાત્માને લઈને રહ્યો છે. મહારાજે કહ્યું ને પંચ વિષયમાં જે કંઈ થોડું ઘણું સુખ મૂક્યું છે એ તો ભગવાને જે એમ કહે કે અહીંયાના બદ્ધ જીવો છે એના માટે ભગવાને મૂક્યું છે. એટલે એ સુખ બી ભગવાનને લઈને છે અને એ પણ પેલાના કર્મને આધીન પાછું. કર્મ ભગવાન એને એવું સુકૃત કર્યું હોય તો જ એને ભગવાને ભોગવાવે, બાકી ન ભોગવાવે. બહાર બહુ સારા ગાયન ચાલતા હોય, કોઈને બહુ મોટી આસક્તિ હોય તો ભગવાન એના કાનપુરમાં હડતાલ પાડી દે. પેલો સાંભળી જ નહીં શકે તો કાંથી બીજા નાચતા હોય ને એને એમ થાય કે બધા કેમ નાચે છે, કંઈ ખબર નહીં પડતી. પણ એના કાનપુરમાં હડતાલ છે, એને કાં ખબર પડે? આઈડિયા આવ્યો? લોકો દુનિયાભરની મીઠાઈ ખાતા હોય એટલે પેલો જે જમણવાર રાખ્યો હોય એ કે આપણાથી મીઠાઈ ના ખાય. કેમ ભાઈ? ડાયાબિટીસ છે. પેલું કે તે તો 200 માણસને જમાડ્યા તે મીઠાઈ બહુ મસ્ત હતી એની ચાકી ના ચખાય કાંઈ, ડોક્ટરે ના પાડેલી, ડાયાબિટીસ છે. એટલે પરિમિત વિષયનું સુખ ભોગવવા માટે પણ પરમાત્માએ શું કર્યું? પાછું કર્મનું ખાતું રાખ્યું કે તમે જેવું સુકૃત કરો. ભગવાને કહ્યું ને કે જે પંચ વિષય છે એ પણ જીવના સુકૃતને કારણે ભગવાન એમ કહે કે એને એ પ્રમાણે પંચ વિષય પ્રેરે છે. અને દેવતાઓમાં જેવા પંચ વિષય છે એવા મનુષ્ય લોકમાં આ લોકમાં નથી. એટલે આ લોકમાં જે સુખ છે એના કરતાં તો ત્રિલોકમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં ઘણું બધું સુખ છે. અને સૌથી વધારે સુખ ભગવાનના ધામમાં ભગવાનનું સુખ સર્વથી વધારે છે. એમ કરીને પંચાળાના વચનામૃતમાં મહારાજે સુખની એક પછી એક વાત કરી છે. એટલે માયામાં વસ્તુતા ટેકનિકલી કોઈ સુખ નથી, પણ પેલો ચેતન એવો જીવાત્મા જળ ચિદાત્મક છે ને, એટલે શરીર પેલું કેવું છે? જળ છે અને જીવ અંદર કેવો છે? ચેતન છે. એટલે એમ કે માયાની અંદર પેલા અંદર રહેલા ચેતનત્વને હિસાબે અંદર સુખ શોધે છે, સમજો, પૂર્વની આસક્તિને કારણે. બાકી વસ્તુતા અંદર સુખ નથી. એક વસ્તુ છે મોબાઈલમાં કાં સુખ હોવાનું? મોબાઈલ તો જળ છે. મોબાઈલમાં સુખ હોય તો 15 વર્ષ પહેલા દરેક માણસ આત્મહત્યા કરી નાખે. 15 વર્ષ પહેલા કાં મોબાઈલ હતો તો લોકો જીવતા જ હતા ને. જો મોબાઈલ આપણે એમ કહીએ કે અત્યારે મોબાઈલ વગર ચાલે જ નહીં, એ તો અર્જન્સી છે, ઇમરજન્સી છે, તો 15 વર્ષ પહેલા લોકો મોબાઈલ વગર કાં મરી જતા હતા? જીવતા જ હતા લોકો, સમજો.
એટલે મોબાઈલ કોમ્યુનિકેશનની એક સૌથી મોટી શોધ છે, અને અત્યારે ભલે આપણે એવું લાગે કે એની બહુ જરૂર છે, પણ જે યોગીઓ હિમાલય પર રહ્યા છે અને જે મંત્ર દ્વારા જીવે છે, અને મહારાજ કે પ્રમાણે જેને દૂરભાષ અને દૂર શું કહેવાય શ્રવણ આદિ કેમ કે વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે, દહર વિદ્યા આદિ જે કંઈ કહ્યું એ બધું જેને પ્રાપ્ત થઈ ગયું છે ભગવાનની ઈચ્છા એ કરીને, એને કોઈ મોબાઈલની જરૂર છે? એને કોઈ જરૂર નથી. એટલે દરેક વસ્તુની ઊંડાણમાં જોવા જઈએ તો છેલ્લે એક જ તત્વ આવે, પરમાત્મા. કારણ કે પરમાત્મા જ મુખ્ય તત્વ છે, બાકીનું બધું ગૌણ છે. પેલા ભાઈને રૂપિયા પૈસાની બહુ ચિંતા છે, એને એમ કે આખી દુનિયા કમાઈ ગઈ ને એ ભાઈ રહી ગયા. બરાબર? તો ભાઈ રૂપિયા પૈસા કમાવા માટે બહુ પ્રયત્ન કરે, આપણે ના નહીં પાડતા, પ્રયત્ન કરવા જોઈએ, કોઈને ના નહીં પાડતા. રૂપિયા પૈસા જે કમાવા ગ્રહસ્થને જરૂર પડે, બધાને જ જરૂર પડે, ગ્રહસ્થને વધારે જરૂર હોય, ભાઈ કમાવા જોઈએ, બધી વાત સાચી. પણ ઘણી વખત એવું પણ હોય ને કે તમારું ક્રિયામણ બહુ બળવાનું હોય, પણ પ્રારબ્ધ ડૂબવું હોય તો તરત રૂપિયા પૈસા ન મળે. તો એના માટે શું છે કે ભાઈ તમે કર્મ કરો, સુકૃત કરો, કર્મ કરો, સુકૃત કરો, મહેનત કરો અને ભગવાનનું ભજન કરો ને રાહ જુઓ. એનાથી વધારે તમે કંઈ કરી નહીં શકવાના. પછી તમે બહુ વિચારો તો પછી માનસિક શારીરિક બધી પ્રમાણેની તમને તકલીફ આવી જાય ને મહારાજ કે પછી મુજારો થાય અને ન કરવાનું પછી બધું કરે, અને એમાં કોઈ દિવસ એગ્રેશનમાં કંઈ એવું પણ થઈ જાય કે પછી બીજું કંઈ કરવાની એને જરૂર જ નહીં પડે. સમજી ગયા ને હું કંઈ કહેવા માંગુ જ તે? એટલે આ જગતનું પરિમિત સુખ ભોગવવા માટે મહારાજે કહ્યું પ્રમાણે કે ઘણા જીવ માથા કપાવવા તૈયાર થઈ જાય છે. ભગવાને કહ્યું ને કે વિષય માટે એમ કે ઘણા જીવો પોતાના માથા કપાવવા તૈયાર થઈ જાય છે, પણ એને એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નથી અને પરમાત્મામાં જે અપરિમિત આનંદ રહ્યો છે એનું એ સુખ એને ભોગવું નથી. એટલા માટે આ વિષયો માટે એ કેવો થઈ જાય છે? ભોગવવા માટે ઉતાવળો થઈ જાય છે, અને એ વિષયોમાં એમ કે એની વૃત્તિ જાય છે. એટલે જેટલું પરમાત્માનું મહાત્મય સમજાય અને જ્યારે એને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો અને ભગવાન સંબંધી જો એને સુખ એક વખત આવી ગયું તો મહારાજે મધ્યના 13માં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પંચ વિષય પછી એને જીતવાની કોશિશ કરવી પડે નહીં, સહેજે સહેજે જીતાઈ જાય. એટલે આ મુદ્દો પાછો એવો છે ને, અપરિમિત આનંદવાળો મુદ્દો છે, 1-2 મહિના સુધી આરામથી ચાલે. કારણ કે જગતમાં પરમાત્મા સિવાય બીજી કોઈ જગ્યા પર આનંદ છે જ નહીં. સમજો, લોકો કોઈને ત્યાં છોકરા આવે તો થાળી વગાડે, તો ભાઈ પેંડા આપે. પહેલાના જમાનામાં થાળી વગાડતા હતા, હવે કંઈ બીજું કરતા હશે, જે કરતા હશે તો મને તો કંઈ ખબર નથી, પણ લોકો ખુશી મનાવે. ટૂંકમાં લોકો એટલે ખુશી મનાવે કે એને ત્યાં છોકરો આવ્યો, પણ પેલો છોકરો પહેલાં રડતો હોય, હસતો હોય, એ સૌથી વધારે ગર્ભવાસથી દુઃખી થઈને બહાર આવે એટલે એને થોડીક એ રાહત થાય. તો શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ગર્ભવાસ એને હોય એટલે જીવ અંદર અકળાઈ ગયો હોય બિચારો 9 મહિના, અને પછી એમ કે માતાના ઉદરમાંથી એમ કે એકદમ નાની જગ્યામાંથી એને બહાર નીકળવાનું હોય, એટલે એની એ જ ચિંતા હોય કે હું બહાર નીકળી શકીશ કે ન નીકળી શકીશ. હું કેમ? પેલું શરીર એને ત્યારે મળી ગયું હોય એટલે, અને બહાર નીકળે એટલે તરત રડતો બહાર આવે. એ રડે છે કેમ? સૌથી મોટું કારણ રડવાનું એનું એ જ છે કે ભાઈ બહાર આવી ગયો. અને તે દિવસથી જે રડે છે તે કદાચ મરે ત્યાં સુધી એ રડતો ને રડતો જ રહી છે. હસે તો બહુ ઓછા લોકો છે, હસવાના બિચારાને પૈસા લાગી જાય છે. હવે જો જગતમાં એટલો બધો આનંદ હોય તો પેલો રડતો રડતો જ આવે છે ને, રડતો રડતો કેમ મરે? મરે ત્યારે ઘણા લોકો નહીં કહેતા ઓ બાપા, ઓ માં મરી ગયો, ઓ બા નહીં કહેતા, આપણે જોઈએ છે ને. હવે જગતમાં જો એટલો આનંદ હોય તો પેલો આવે છે ત્યારે પણ ઉવા ઉવા કરતો રડતો આવે છે, જાય ત્યારે પણ રડે જ છે. અને હું તો મારી આજુબાજુ બધા એવા જ જોઉં છું. હા, એ વાત અલગ છે કે એ લોકો મને જોઈને જેમ રિએક્ટ કરતા હશે તેમ કરતા હશે, હું ભલે ન રડતો પણ મને તો બધા અવાજ મળે છે. હવે જે રડે છે તો એ આનંદમાં તો એ જીવતો જ નથી, એ વાત તો નક્કી છે. કારણ કે આનંદ અને રડવું બે જોડે તો બની ના શકે. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે જડ એવી માયામાં વસ્તુતાએ કોઈ સુખ રહ્યું નથી, પણ પેલો ચેતન એવો જીવ છે એની અંદર સુખ માની બેઠો છે, અને પેલી એને માયાની અંદરની વિવિધતા જે છે, પરિવર્તન જે છે એ એનો આદિ થઈ ગયો છે. આપણે કહીએ ને રોજ રોજ નવા નવા વિષયો જોઈએ છે, એનો એ આદિ થઈ ગયો છે. એને કારણે એનો અનાદિકાળનો ધારો એવો છે કે એને એ માયામાં સુખ જોઈએ છે, એટલે એ માયામાં સુખ લેવા જાય છે. બાકી પરમાત્મામાં જ આનંદ રહ્યો છે, જીવાત્મામાં પોતાનામાં આનંદ રહ્યો છે ને પરમાત્મામાં આનંદ રહ્યો છે. એટલે જ તમે જુઓ કે પરમાત્માનો બહુ મોટો ભક્ત હોય એને કદાચ બી આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે. એ જગતથી કંટાળતો નથી. હમણાં જ એક બહુ મોટા આચાર્ય કહેતા હતા કે જગત परमात्मा ने बनाया है तो जगत कैसे खराब हो सकता है? जगत खराब नहीं हो सकता,
તો ખરાબ કોણ છે? તો ખરાબ આપણે છીએ. આપણે ખરાબ એટલે આપણો ઇન્ટેન્શન ખરાબ છે, આપણો હેતુ ખરાબ છે. એટલા માટે આપણે બધું ખરાબ લાગે છે કે ભાઈ વસ્તુતા એ કોઈ ખરાબ વસ્તુ છે જ નહીં. એટલે અપરિમિત આનંદમય પરમાત્મા પરમ પુરુષ શ્રી કૃષ્ણને તો ભૂલી જ જાય છે. એટલે શું છે કે ભાઈ જે યોગીઓ છે કે જેણે એમ કહે કે ઇન્દ્રિયોને કે મનને જીતીને સર્વવૃત્તિઓ આત્માને વિશે લીન કરી દીધી છે અને એ સર્વ સુખ પોતાના આત્માને વિશે જ માને છે, એને પણ હજુ ખબર નથી કે એ પણ ભૂલી ગયા છે કે આત્માથી પર તત્વ પરમાત્મા જે છે એમાં આત્માના સુખ કરતાં વધારે સુખ રહ્યું છે. આ સમજવા જેવી વાત છે. એટલે સુખદેવજીની વાત કરી કે ભાઈ એ પોતાના આત્મામાં રમણ કરતા હતા અને પછી જ્યારે એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાનના 4 શ્લોક શ્રીમદ ભાગવતના એમ કહે કે પેલા કોના એમના પિતાજીના શિષ્ય વ્યાસજીના શિષ્ય એને ભણ્યા એટલે ફૂક્યા, તો એમને થયું કે આના કરતાં વધારે આનંદ કેમ આવ્યો? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં એનાથી વધારે સુખ હતું. અહીંયા ટૂંકમાં કહેવાનો સાર એવો જ છે કે ભાઈ તમે જે ઉપાસના કરો એ ઉપાસનાનું અંતિમ ફળ પણ આત્મામાં રમણ કરવું એ નથી, આત્માથી પર જે પરમાત્મા છે એમાં રમણ કરવું એ છે. એટલે અહીંયા ટૂંકમાં આપણા સંપ્રદાયનું આધ્યાત્મિક જ્ઞાન કહ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ